હાસ્યનો ધોધ વહે છે ગેરસમજણમાંથી અને આનો ભોગ હું પોતે બની ચૂક્યો છું. તો આજની મારી વ્યથા લઈને હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. કોઈ બોલે શું, કોઈ સાંભળે શું, કોઈ સમજે શું, મિસઅન્ડરસ્ટેન્ડિંગમાંથી મનોરંજનનો મસાલો તો તમને મળી રહેશે, પણ જેના ઉપર વીત્યું છે એનું શું? ઉદાહરણ તરીકે, મહારાજ ઈ બોલો. અહીંયા આવો. ઈ આવ્યો. મારી ડાયરી લાવજો. ઈ લાવ્યો. ઈ લ્યો. તમે દરેક શબ્દને આગળ ઈ કેમ લગાવો છો? ઈ મારી આદત છે. ઈ આદતથી મને ત્રાસ છે. આજથી બોલવાનું બંધ. ઈ ભલે. પાછું સોરી, હવે કદી નહીં બોલું. ઈ બધું છોડો. મને આજે બહાર જવાનું છે. મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરીને લઈ આવો. હા ભલે. પણ ધોબી તો દેશમાં ગયો છે. આપણા ઘરે તો હશે ને ઇસ્ત્રી. પણ એ તો બંધ છે. બાજુવાળા દશરથ કાકાના ઘરેથી લઈ આવો ને. ઈ ભલે. પાછું ઈ સોરી, હવે કોઈ દી નહીં બોલું. સાહેબે તો દશરથ કાકાને ત્યાંથી ઇસ્ત્રી લઈ આવવાનું કીધું છે અને ઉપરથી ઈ બોલવાની પણ ના પાડી છે, એટલે દશરથ કાકાના ઘરથી લઈ આવું. અલે મહારાજ, દશરથભાઈ, હું તમારે જ ઘેર આવતો હતો. મારે શું કામ પડ્યું? તમારી સ્ત્રી જોવે છે. શું વાત કરે છે? થોડીક વાર માટે તો આપો. લાગે છે તારી તો ટસકી જ ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ માટે તો આપો. અરે શું કરવા મારે છે તું એને? આને બોલવાનું ભાન છે કે નહીં? તને ખબર છે આ શું માંગે છે? હા, મને ખબર છે અને મેં જ મંગાઈ છે. હા, તને ખબર તો છે મારી પાસે નથી. એટલે મારા ત્યાંથી જ મંગાવવાની? તો તું પાડોશી શું કામનો? તારી તું. અચ્છા, નવી લાવે છે એટલે ના પાડે છે. અરે નવી કે જૂની નો અપાય. એમાં ભાવ શું ખાવ છો? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ના ત્યાંથી લઈ આવ. એને તો પહેલા એકવાર આપી. જા તું લેતો આવ. આપણે તો કામ પાર પડવું જોઈએ. જોયું મિત્રો, આમ ગેરસમજણ વધતી જ જાય. નહીં સમજ્યા? તો જુઓ દાખલા નંબર 2. ચંદ્રેશભાઈ, આજે કેમ મૂડમાં લાગો છો? અલે સવારના પોરમાં માણસને તેની પત્નીનું મસ્ત ગરમ ખાવાનું મળી જાય તો મૂડમાં જ હોય. મારી પત્ની ખાન બનાવે એટલે ઓહો, ભાવના એટલે ભાવના. સારું, તું તે બેસ, હું આવું છું. જલ્દી આવજે. એ ભલે. મહારાજ. ઓ મહારાજ, આજે કેમ મૂડમાં નથી? બસ થોડી તબિયત નરમ છે ને હજી રસોઈ કરવાની પણ બાકી છે. ચાલો આજે મારા ઘરે જમાડું. ના. ચાલો. તમે કીધું એમાં બધું જ આવી ગયું. આજે ફોર્માલિટી કરી જ નથી. ચાલો અમારા ઘરે જ ચાલો. આલે જમવાનું ક્યાં અગત્યનું છે? અમે તો બસ ભાવનાના ભૂખ્યા છીએ. તમને આપવું તો તમારી ભાવના આપો. અલે હરામખોર, હજી નથી સુધર્યો? અરે ભાવના તો વેચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, અમારા સાહેબને આપો. તારા સાહેબની? શું થયું? જ્યારે તારે કેમ મારતો રહે છે? અલે આને બોલવાની ભાન છે કે નહીં? મારી ભાવના માંગે છે. એમાં શું છે? ભાવના તો બધાને વેચતા રહેવું જોઈએ અને અમે પણ તારે ભાવનાના ભૂખ્યા છીએ. લાગે છે તારી ભાવના સારી નથી. મારી ભાવના સારી છે. તો તારી ભાવના અમને આપવામાં વાંધો શું છે? ભાવના વેચવાથી સંબંધો વધે. મારે નથી વધારવા સંબંધો. એમાં ભડકે છે શાનો? ભાવના એ મારી વાઈફ નું નામ છે. હરામખોર, ભાવના એની વાઈફ નું નામ છે. ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ના શક્યો. અરે તું ભડથી ભાવના બોલે છે. સોરી ચંદ્રેશભાઈ, મને ક્ષમા આપો. તમે મને ક્ષમા જ આપો. તમે મને અરે ક્ષમા આપો. ના શેઠજી, હું તમારી આજે એકે વાત નથી સાંભળવાનો. તમે મને ક્ષમા આપો ચંદ્રેશભાઈ. અરે ડોબા, ક્ષમા એની બેનનું નામ છે. આ વિડીયોમાં જોઈને ગેરસમજણો કેટલી ઊભી થઈ જાય છે. ગેરસમજણો. આ વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલ એટલે કે કચ્છી ડ્રામાને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.